લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. આજે ફરી એકવાર કમલમની બહાર કતાર હતી. નેતાઓ મૂર્તિયા બનીને તૈયાર બેઠા હતા. દરેકની એવી ઈચ્છા હતી કે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ રીતે હવે પ્રવેશ મેળવી લેવાનો છે. આવનારા સમયમાં રાજ્યસભાની ચૂંટણી પણ આવી રહી છે. એ બેઠેલા કોઈ જ નેતાઓમાંથી સંભવતઃ કોઈને રાજ્યસભામાં નોમિનેશન મળી જાય કે લોકસભામાં ટિકિટ મળી જાય એવી પણ કોઈ સંભાવનાઓ નહોતી. અને છતાંય લોકો કતારમાં શું કામ હતા? એમની ખાલી મજબૂરી કે સ્વાર્થ માત્ર કારણ નથી, પણ સમયનું ચક્ર બદલવાથી ભારતીય જનતા પાર્ટી જનતામાં ક્યારે એ વાત ફેલાવી શકશે ખબર નથી, પણ રાજનેતાઓમાં એ વાત ફેલાવવામાં સક્ષમ થઈ છે કે હવે ભારતીય જનતા પાર્ટી સિવાય ગુજરાતમાં બીજો કોઈ વિકલ્પ નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કમલમની બહાર બેઠેલા નેતાઓએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો, ખૂબ લાંબો મંડપ સજાવવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી અલગ અલગ લોકો આવ્યા હતા. CR પાટીલ બાકીના બધા નેતાઓના હસ્તે એ ખેસ ધારણ કરી રહ્યા હતા. અને એ ખેસ ધારણ કર્યા પછી મોટાભાગના લોકોનું મીડિયા સાથેની વાતચીતમાં એવું કહેવાનું હતું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી, રામ મંદિર બનવાથી અચાનક જાણે બધાનું હૃદય પરિવર્તન થયું હોય એ રીતે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. એ લોકો પોતાના જૂના પક્ષની સાથે એટલે કે મહદઅંશે કોંગ્રેસ પક્ષની સાથે ખૂબ લાંબા વર્ષોથી જોડાયેલા હતા. ચિરાગ કાલરિયા, જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય જેવા નેતાઓ પણ ત્યાં હાજર હતા, જે કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ ચૂંટાઈને આવ્યા હોય. અને એ લોકો જ્યારે એવું કહે કે અમારું હૃદય પરિવર્તન થયું છે રામ મંદિરના કારણે અથવા ભારતીય જનતા પાર્ટીની નીતિ અને વિચારધારાના કારણે, તો એમને પ્રશ્ન પૂછવાનું મન થાય કે અત્યાર સુધી એ કઈ વિચારધારામાં માનતા હતા અને હવે કઈ વિચારધારામાં માનવાના છે. આ બંને પ્રક્રિયામાં, અહીંયાથી અહીંયા સુધી પહોંચવાની પ્રક્રિયામાં જામજોધપુરની જનતા કે બાકીના દરેક વિધાનસભા, તમે જેટલા નેતાઓ આવ્યા હતા એમની વિધાનસભા છોડી દો, વોર્ડના નેતાઓ તો હતા એ લોકો. તો એ વોર્ડના નેતાઓના કયા પ્રશ્ન એવા છે, વોર્ડની જનતાના કયા પ્રશ્નો એવા છે કે જેની અંદર એમને એવું લાગે છે કે ભાજપનો ખેસ પહેરવાથી એ કલ્યાણ કરી શકશે? એ કોઈ જ વાતના એમની પાસે નિસંદેહ જવાબ નહોતા. પ્રશ્ન ખાલી વાત એટલો છે કે એ પ્રશ્નો એમને નહોતા પૂછવામાં આવ્યા. એમને ના એ પૂછવામાં આવ્યું, એમણે ના એ જવાબ આપવાની તસ્દી લીધી, કેમ કે પ્રશ્નનો કદાચ મોટાભાગે અર્થ નથી રહ્યો. એ જવાબો શું આપે છે એનાથી કોઈ ફરક એટલીસ્ટ એમના વિસ્તારની જનતાને પણ પડતો નથી. એ લોકો જે મોટી વાતો, વાયદાઓ અથવા સપનાઓની વચ્ચે આવ્યા છે એ બધામાં એક વાત ફલીભૂત થાય છે કે એ વાતો કહીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા 99% નેતાઓ એવું માની રહ્યા છે કે ભાજપમાં કાં તો એમના જે કેસનું દબાણ છે એ હટી જશે, કાં તો ભાજપમાં આવવાથી એમનું કામ થઈ જશે. એ લોકોને ના ભારતીય જનતા પાર્ટી, ના આ દેશ, ના આ રાજ્ય એની સાથે કોઈ વિશેષ લેવા દેવા નથી. એ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે કેમ કે સમય ભાજપનો ચાલે છે. એ લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે કેમ કે એમને એવું લાગે છે કે એ ખેસ પહેરેલો હોય તો પોલીસ અડતી નથી. એમને એવું લાગે છે કે ખેસની વેલ્યુ એટલી તો છે કે રસ્તામાં જતો કોન્સ્ટેબલ પણ તમને ટ્રાફિકના વાયોલેશનમાં પણ નહીં તોડે, તો પછી મોટા કેસની તો વાત જ જવા દો, મોટા સાહેબોની વાત જવા દો. એ લોકો એવું માને છે કે એ ખેસ પહેરવાથી એમને કોન્ટ્રાક્ટ મળી જશે. એ લોકો કદાચ એવું પણ માને છે કે એ ખેસ પહેરવાથી કોન્ટ્રાક્ટમાં કટકી કરવાનો એમને પરવાનો પણ મળી શકે છે. એ જે માને છે એ કેટલું સાર્થક થશે એ આપણે સમય પર છોડી રહ્યા છીએ. પણ એ વાત નિસંદેહ ફરી એકવાર કહી રહ્યા છીએ કે એ લોકોને શ્યામા પ્રસાદ મુખર્જી કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની વિચારધારા કે વિચારસરણી સાથે કોઈ લેવા દેવા નથી. એ લોકો તો એ કતારમાં ઊભા છે જ્યાં એમને લાગે છે કે આ ઉગતા સૂર્ય તરફ એમને લઈ જઈ રહ્યું છે અને ઉગતા સૂર્યની રોશની એમને પણ મળી શકે, કેમ કે દરેક લોકો અંધારા સહન નથી કરી શકતા. દરેક લોકોની એટલી ક્ષમતા કે તાકાત પણ નથી હોતી કે જેનો સમય ન ચાલતો હોય એની સાથે જઈને અડીખમ ઊભા રહી શકે. જામજોધપુર વિધાનસભાની વાત કરીએ. ચર્ચા એવી હતી, આખો દિવસ એવું કહેવાતું હતું કે ગમે તેમ કરીને હેમંત ખવાને ભારતીય જનતા પાર્ટીમાં લઈ લેવામાં આવશે. હેમંત ખવા ધારાસભ્ય છે જામજોધપુરના, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા નેતા છે, આહિર સમાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અને એટલે જેવું કહેવાતું કે એક વિધાનસભા અને જાતિના નેતા ભારતીય જનતા પાર્ટી પોતાની તરફ લઈ શકે છે. એવા કોઈ અંધાણ તો ન મળ્યા, પણ પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા જોડાઈ ગયા છે. એ સિવાય બીજા કેટલાય એવા ચહેરાઓ હતા, એવા કોઈ જ એટલા દળદાર ચહેરાઓ નહોતા કે જેના માટે ભારતીય જનતા પાર્ટી અલગ કાર્યક્રમ કરવો પડે. પૂર્વ ધારાસભ્યોને આવકારવા માટે પણ હવે ભારતીય જનતા પાર્ટીની પાસે એવી સ્પેસ કે સમય નથી કે જેના માટે એક અલગથી કાર્યક્રમ કરવામાં આવે ને એટલે જ એક સાથે બલ્ક ઓર્ડર, માસમાં, બની શકે એટલી ભીડમાં
તમે આવો, ઘેંટા બકરાની જેમ આવો, અમે તમને ખેસ પહેરાવી દઈએ ને તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. આ સિસ્ટમ અત્યારે તો ચાલી રહી છે. દર થોડા દિવસે કમલમમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાય છે. પ્રવેશોત્સવમાં શિશુ વનમાંથી એટલે કે નર્સરીમાંથી, કોઈ કેજીમાંથી, કોઈ પહેલામાં, કોઈ સીધું 10મા ધોરણમાં, એવી રીતે અલગ અલગ એડમિશન લેવાઈ રહ્યા છે. દરેક લોકોને કેજીમાં પ્રવેશેલા છોકરાને પણ એવું જ હોય છે કે આવતીકાલથી મને કોઈને કોઈ નોકરી મળી જવાની છે. ભૂતકાળ સાક્ષી છે કે એ કેજીમાં પ્રવેશ્યા હોય કે કોલેજમાં, કોઈ ખાસ નોકરી મળતી નથી અને મળે છે તો બહુ લાંબો સમય ટકતી નથી. નરહરી અમીન માટે ઘણા બધા લોકો એવું કહે છે કે એમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા તો ભારતીય જનતા પાર્ટીએ આપેલું વચન પાળ્યું. પણ સાથે એ પણ કહેવાય છે કે નરહરી અમીને રાજ્યસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસના નેતાઓ જેટલા આ બાજુ લાવ્યા, ધારાસભ્યો, એમની ચૂંટણી વખતે એ પોતાના પૈસે લાવ્યા. એટલે નેતાઓ ખરીદાયા પણ એ પૈસા ભારતીય જનતા પાર્ટીએ નહોતા વાપર્યા. ઉમેદવાર તરીકે નરહરીભાઈએ પોતે વાપર્યા હતા. આ એ નરહરી અમીન છે જે કોંગ્રેસમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હતા અને ટિકિટ વહેંચવાનું કામ જેમના હાથમાં હતું એ વ્યક્તિ ટિકિટ માટેની કતારમાં પણ એક સમયે જોવા મળ્યા. અને એટલે સમયની વાત છે, તમે એને એ રીતે પણ લઈ શકો છો. વાત રાજ્યસભા અને નરહરીભાઈ અમીનની છે તો રાજ્યસભાની ચૂંટણીની પણ વાત કરીએ. 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થશે. 15મી તારીખ સુધીમાં નામ આવી જશે કે કયા લોકો, કયા નેતાઓ એવા છે કે જે હવે રાજ્યસભામાં જઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી હવે રાજ્યસભામાં પણ જાતિગત સમીકરણોને બેલેન્સ કરવા માંડી છે. એ લોકો કહે છે કે અમે એક એવું ગુલદસ્તું, એક એવું પુષ્પગુચ્છ તૈયાર કરીએ છીએ જેમાં દરેક જાતિને એના હોદ્દા પ્રમાણે, એની સંખ્યા પ્રમાણે એને સ્થાન મળે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી આની પહેલાં જેટલી મોટાભાગે રાજ્યસભાની ટિકિટો આપી એ જાતિગત સમીકરણો બેલેન્સ કરવામાં આવ્યા. એટલે તમે સમજો, પ્રજાપતિ સમાજમાંથી કોઈ ટિકિટ અપાઈ છે તો કોઈ ટિકિટ માલધારી સમાજમાંથી અપાઈ છે, કોઈ ક્ષત્રિય સમાજમાંથી અપાઈ છે. અને ક્ષત્રિય સમાજ કે માલધારી સમાજનો કોઈ એક એવો ચહેરો જોઈને આપવામાં આવે કે એ ચહેરાની સાથે ભારતીય જનતા પાર્ટીના જૂના સંબંધો સારા રહ્યા હોય અને એટલે જ એ સમાજનું પ્રતિનિધિત્વ આપ્યું, એ રીતે પ્રસ્થાપિત કરવામાં આવે. કયા ચહેરાઓ છે જે રિપીટ નથી થવાના અથવા થઈ શકે છે ખબર નથી, પણ કોની ટર્મ પૂરી થઈ રહી છે? મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની ટર્મ પૂરી થવી એ બહુ જ સાંકેતિક છે, કેમ કે બંને કેન્દ્ર સરકારમાં મંત્રી છે. બંને એવા રાજનેતાઓ છે કે જે ચૂંટાઈને નથી જતા અને છતાંય કેન્દ્ર સરકારમાં મંત્રી બની રહે છે. ચર્ચાઓ એવી થઈ રહી છે, ગાંધીનગરના કમલમમાં પણ એવી વાત કહેવાઈ કે પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ એવા છે કે જે મોવડી મંડળમાં બેસાડી દેવા માંગે છે. મોવડી મંડળથી એમનો મતલબ એ છે કે આ વખતે ના એમને રાજ્યસભા માટે રિપીટ કરવામાં આવશે, લોકસભામાં એમનું માર્ગદર્શન લેવામાં આવે છે કે પછી એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે જાતે અમરેલીથી લડો અને ચૂંટાઈને આવો, એ ખબર નથી. ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગની વાતો અનપ્રેડિક્ટેબલ હોવાથી એના વિશે પ્રેડિક્શન લગાવીને એની જ વાતો કરવાનો કોઈ મતલબ નથી. મનસુખ માંડવિયા માટે પણ એની જ વાત છે, કાં તો ભાવનગર લડો કાં તો રાજ્યસભામાં રિપીટ કરશે. કોંગ્રેસના 2 ચહેરાઓ છે જેમની ટર્મ પૂરી થઈ રહી છે. અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવા છોટાઉદેપુરમાંથી સાંસદ પણ રહી ચૂક્યા છે, જે તે સમયે કેન્દ્રીય રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે. અમીબેન યાજ્ઞિક પણ બહુ સારા નેતા છે, ઇન્ટેલિજન્ટ છે, બૌદ્ધિક વર્ગમાં એમનો સમાવેશ થાય છે. ગાટલોડિયામાંથી મુખ્યમંત્રીની સામે 2022ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. એમની ટર્મ પણ રાજ્યસભામાં પૂરી થઈ રહી છે. સંખ્યાબળને જોતા હવે કોંગ્રેસની પાસે એક પણ ચહેરો એવો નથી કે જે રાજ્યસભામાં મોકલી શકાય. જૂના પણ ચહેરાઓ એ જઈ નથી શક્યા અને એટલે છેલ્લે જે શક્તિસિંહ ગોહિલ ગયા, એ શક્તિસિંહ ગોહિલની ટર્મ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી કોંગ્રેસનો ગુજરાતમાંથી એક ચહેરો રાજ્યસભામાંથી રહેવાનો છે. બાકી એક સમયે રાજ્યસભામાં કોંગ્રેસનો દબદબો હતો એ ગાયબ થઈ ગયો, કેટલાય વર્ષોથી ગાયબ થઈ ગયો. જે હાજરી પુરાતી હતી, ઘણીવાર બરાબરી રહેતી હતી, એ પણ ધીરે ધીરે ઓછી થઈ ગઈ. શક્તિસિંહ ગોહિલની ચૂંટણી પહેલાં, આમ તો રાજ્યસભાની ચૂંટણી વિશે મોટાભાગે કોઈને ખબર ન હોય, ક્યારે તારીખ આવીને ગઈ એના વિશે પત્રકારો સિવાય કોઈ વાત નહોતું કરતું. શંકરસિંહ વાઘેલાના બળવા સમયથી 2017 પહેલાં 2016ની આજુબાજુ જ્યારે અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી થઈ ગુજરાતમાં, ત્યારે આ બહુ જ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. એક બાજુ અમિત શાહ, સ્મૃતિ ઈરાની હતા તો ત્રીજી બાજુ બળવંતસિંહ રાજપૂતની સામે અહેમદ પટેલનો જંગ ચાલ્યો હતો. અને એ વખતે એક સાથે કોંગ્રેસના નેતાઓને લઈ જવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં. એના માટે રિસોર્ટ પોલિટિક્સ બહુ લાંબુ થયું. બેંગ્લોરમાં લઈ ગયા બધા ધારાસભ્યોને, બેંગ્લોરમાં લઈ ગયા હતા. એની પહેલાં ઓલરેડી 10-11 જેટલા ધારાસભ્યો તો એક સાથે કોંગ્રેસ છોડી ચૂક્યા હતા. એ વખતે બહુ જબરદસ્ત ડ્રામા સર્જાયો હતો. બેંગ્લોરથી અહીંયા આણંદ પાસે એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા. એના
પછી એમને પાછા જ્યારે લઈને આવવામાં આવ્યા ત્યારે પણ કેટલાય ધારાસભ્યો કે જે ઘણીવાર રિસોર્ટમાં સાથે હતા, ઉદાહરણ તરીકે સાણંદના પૂર્વ ધારાસભ્ય, હવે તો એ દુનિયામાં પણ અત્યારે હયાત નથી, એ પણ જ્યારે ગયા હતા ત્યારે જ્યારે પાછા આવ્યા ત્યારે આવીને એમણે વોટ ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો. અને ભારતીય જનતા પાર્ટી આટલા સોગઠાને બધું ગોઠવ્યું હોવા છતાં એ વખતે શક્તિસિંહ ગોહિલની ચતુરાઈ અને અહેમદ પટેલનું નામ કે તમે જે પણ ગણો એ, પણ ભારતીય જનતા પાર્ટી લાખ કોશિશ કરી હોવા છતાં રાજ્યસભાની એ ચૂંટણી હારી હતી. એ વખતે હારની ચર્ચા બહુ વધારે થઈ હતી. અહેમદ પટેલ ફરી એકવાર ચૂંટાઈને ગયા, પણ પછી એ પોતાની ટર્મ પૂરી ન કરી શક્યા અને ગુજરાતમાં ત્યારથી દરેક રાજ્યસભાની ચૂંટણી વખતે એવું કહેવાતું કે આ એક્ઝેક્ટ સમય છે રાજ્યસભાની ચૂંટણી એટલે ધારાસભ્યોનું કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનું, ધારાસભ્યને અંતરાત્માનો અવાજ સંભળાવવાનું, ધારાસભ્યને અચાનક જ વિચારધારા સમજાવવાનું એક મુહૂર્ત આવતું હોય છે. જો કે જ્યારથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ બન્યા ત્યારે એમણે દરેક ઘડીને શુભ ઘડી અને દરેક મુહૂર્તને વિજય મુહૂર્ત બનાવી દીધા. એમણે નક્કી કર્યું 12:39 વિજય મુહૂર્તનું રાહ જોવાની જરૂર જ શું છે? ભારતીય જનતા પાર્ટીમાં આવવું હોય તો શુભ ઘડી છે અને એટલા જ માટે ધારાસભ્યો કોઈ જ સમય સ્થાન કશો જ વિચાર કર્યા વગર રાજ્યસભાની ચૂંટણી આવતી હોય કે ન આવતી હોય સતત એમનો ભાજપ પ્રવેશ ચાલુ હોય છે. આ જ બધા ઘટનાક્રમની વચ્ચે તમને બે એ પ્રકારના અવાજો પણ સંભળાવવા છે જે લોકોનો ચૂંટણીના શોરમાં, રાજનીતિના શોરમાં સ્થાન નથી હોતું. એવા અવાજો છે જે એવી પ્રતીક્ષામાં હોય છે કે ગાંધીનગરમાં સરકાર રૂપી કાનો સુધી એમનો અવાજ પહોંચશે, પણ એ લોકો ભૂલી જાય છે કે એ કાન તો ક્યારની દિવાલો બની ગઈ છે. ત્યાં એટલી મોટી દિવાલો બની છે કે ત્યાં તમારો ગમે તેટલો ડેસિબલનો અવાજ હોય ત્યાં સુધી પહોંચવો બહુ અઘરો અને મુશ્કેલ થઈ જાય છે. અને છતાં એ લોકોની કોશિશ ચાલુ હોય છે. સુરેન્દ્રનગરના કપરાડાની વાત કરીએ, મૂળી તાલુકામાં ખેડૂતો ભેગા થયા હતા, રાજુ કરપડા સાથે હતા, સિંચાઈનું પાણી અને પોતાની સમસ્યાઓને લઈને ધમકી આપી રહ્યા હતા કે લોકસભા આવશે ત્યારે નેતાઓને પ્રવેશ નહીં કરવા દઈએ. મોટા ભાગના લોકોને ખબર છે કે લોકસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં ના ખેડૂતો માટે, ના યુવાનો માટે, ના કોઈ સામાન્ય નાગરિક માટે આ પ્રકારના મુદ્દાઓ બહુ વિશેષ રહેતા હોય છે. 2019માં અમરેલી લોકસભાનું સૌથી મોટું ઉદાહરણ છે. અમરેલીમાં ખેડૂતોને લઈને સૌથી વધારે બૂમો પડી રહી હતી. 2019માં જેવી ચૂંટણી આવી, પ્રધાનમંત્રી મોદીનું ભાષણ આવ્યું અને એમણે કહ્યું કે તમારે નારણ કાછડિયાને નહીં નરેન્દ્ર મોદીને વોટ આપવાનો છે અને એવું વિચારીને વોટ આપજો. હવે નરેન્દ્ર મોદી વર્સેસ પરેશ ધાનાણી થાય છે તો લોકોનો ઝુકાવ નરેન્દ્રભાઈ માટે આવી જાય છે અને ચૂંટણી જીતાઈ જવાય છે. અને એટલે જ હવે જે 26 ઉમેદવારો છે, ભારતીય જનતા પાર્ટી ગમે તેને ટિકિટ આપે શું ફરક પડે છે? નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવીને એવું કહેવાના છે કે એ 26 ઉમેદવારો નહીં, 26 જગ્યાએ 26 નરેન્દ્ર મોદી લડી રહ્યા છે ચૂંટણી. લોકો પોતાનો નિર્ણય એ રીતે મોટાભાગે કરી નાખે છે. પણ ખેર, એની પહેલા સુધી છેક સુધી ઉઠતા અવાજો તમારા સુધી પહોંચાડવા જરૂરી છે. સાંભળીએ એમને. ગઈકાલે મૂળી તાલુકાના માનપુર ગામે એક ખેડૂત મિટિંગનું આયોજન થયેલું. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં જ્યાં આઝાદીના 75 વર્ષ પછી પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી, જેના કારણે આ વિસ્તારનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. પોતે ખેતી છોડી અને શહેરોમાં કારખાને કામે જવા માટે આ ખેડૂત મજબૂર બન્યો છે. ત્યારે અહીંયા અમારી ટીમ દ્વારા ગામડાઓની અંદર જઈ જાગૃતતા લાવવાના પ્રયત્નો થાય છે. ખેડૂતોને સંગઠિત કરી એક મંચ પર લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં મહદ અંશે અત્યારે ટીમને સફળતા પણ મળી છે. આવનાર દિવસોમાં આ 5 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એક માંગ સાથે બહાર નીકળશે, જે ખરેખર ખેડૂત બચાવવા માટે, ખેતી બચાવવા માટે અને આ વિસ્તારના ગામડાઓને બચાવવા માટે સિંચાઈનું પાણી ખૂબ જ જરૂરી હોય. સરકારને નમ્ર વિનંતી છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે જે વાયદા વચનો આપવામાં આવે છે, માત્ર પ્રેસ કોન્ફરન્સની જાહેરાતો કરી અને ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવામાં આવે છે, એ ખરેખર બંધ થાય અને વાસ્તવિક ખરેખર જે ખેડૂતને સિંચાઈના પાણીની જરૂર છે તે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અગર સરકાર સિંચાઈનું પાણી આપવામાં નિષ્ફળ જશે તો આવનાર સમયમાં જે અત્યારે આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ અમે લોકો ગામડે ગામડે ફરી જાગૃતતા લાવીએ છીએ, ખેડૂતોને સંગઠિત બનાવીએ છીએ. હાલે રાજકીય પાર્ટીઓથી પર આવી ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે. મૂળી તાલુકાના માનપુર ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા
આવનાર દિવસોમાં જરૂર પડશે તો જિલ્લા મથકે એક રેલી કરશું, મહાસંમેલન કરશું. એનાથી પણ સરકાર નહીં સમજે અને પાણી આપવામાં વિલંબ કરશે તો ખેડૂત પોતાનું અસ્તિત્વ બચાવવા આખરી લડાઈ લડવા માટે ગાંધીનગર સામા પણ ડગલા માંડશે. નમ્ર વિનંતી છે સરકારને અમારી વાત ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ વિસ્તારને ખરેખર સિંચાઈના પાણીથી જે વંચિત રાખવામાં આવ્યો છે ત્યાં તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અને આગળના સમાચારમાં વાત બોલિવૂડના એવા ગીતની કરવી છે કે જે મોટા ભાગે બેવફાઈનો શિકાર બનેલા પ્રેમી પંખીડાઓ કરતા હોય છે. ક્યાં હુઆ તેરા વાદા વો કસમ વો ઇરાદા. ટેટટાટના ઉમેદવારો ગાંધીનગરમાં ભેગા થયા હતા અને સરકારને કહી રહ્યા હતા કે ક્યાં હુઆ તેરા વાદા વો કસમ વો ઇરાદા. શેની વાત કરતા હતા? સરકાર જ્યારે જ્ઞાન સહાયક લાવી ત્યારે એમણે કહ્યું હતું કે જ્ઞાન સહાયક એક વૈકલ્પિક વ્યવસ્થા છે. જ્ઞાન સહાયકનો મતલબ એ નથી કે કાયમી ભરતી જે આપણે 2700, 3000, 3200 એવી અલગ અલગ કરીએ છીએ એ બંધ કરી દઈશું. બંને ચાલુ રહેશે. એક સાથે આપણે તે 28,000 જેટલા શિક્ષકોની ઘટ છે તો એક સાથે એટલા અમે લઈ નથી શકતા કાયમી શિક્ષકો. એમણે કહ્યું કે એક કામ કરીએ, આપણે પ્રવાસી શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયક લઈ લઈએ અને બાકીની કાયમી ભરતી ધીરે ધીરે કરતા રહીશું. બસ એ ધીરે ધીરે આવ્યું જ નહીં. અને એટલા જ માટે ફરી એકવાર ગાંધીનગરમાં ઉમેદવારો ભેગા થયા. કેટલાક લોકોએ તો એવું કહ્યું કે બિસ્તરા પોટલા લઈને આવ્યા છીએ, અહીંયા ધામા નાખવાના છીએ અને સત્યાગ્રહ છાવણી સિવાય ક્યાં જવાના નથી. રાત પડે ક્યાંય ગયા છે કે નહીં અમને ખબર નથી, પણ એમણે શું કહ્યું એ સાંભળીએ. ટેટ ટાટ પાસ ઉમેદવારો 6 મહિનાથી સતત રજૂઆત કરી રહ્યા છે. તો અમારી રજૂઆત છે ક્યારેય આ રીતે નહીં, અમે રાહ જોઈને આજે થાકી ગયા છે. આ કંઈ કરવા પણ નથી દેતા, ભરતી પણ નથી કરતા અને એમને મરવા પણ નથી દેતા. તો હવે કાયમી શિક્ષકની જ્યારે જરૂર છે તો ઈ કેલેન્ડર કેમ બહાર નથી આવતું? મને રાષ્ટ્રપતિ ઈચ્છા મૃત્યુ માટે પરમિશન આપી દે તો હું મરવા માટે રેડી છું. ખાસ કરીને સરકાર કોઈ પણ પ્રકારનું ભરતી બાબતે એક્શન લેવા માટે તૈયાર નથી થતી. શું આ ભરતીમાં અમારે ભાગ લેવાનો છે કે મારા છોકરાઓએ ભાગ લેવાનો છે? ક્યારે આવશો તમે? તારીખ નક્કી કરો. બધી વ્યવસ્થા લઈને ખાવા પીવાથી માંડીને કપડાથી લઈને બધી વ્યવસ્થા અમારું ઓઢવાનું સુવાનું બધું લઈ અને અમે લોકો આજે ગાંધીનગર પાટનગર ખાતે આવ્યા છીએ. તો હવે ખરેખર રામ રાજ્ય થયું અને ગુજરાતની જનતા પણ સુખી થવી જોઈએ. અને એમાં બાળક, શિક્ષક, દરેકના પરિવાર દરેકના માટે આ છે. તો એના માટે હવે સરકારે નિર્ણય લેવો જોઈએ. ટૂંક સમયમાં ચૂંટણી પણ શરૂ થઈ જશે અને પૂરી પણ થઈ જશે. મને લાગે છે ટેટ ટાટ પાસ ઉમેદવારો જ્યાં છે ત્યાં જ રહેશે. આ અમારા 10મી 15મી વાર અમે આવ્યા છે. 6 મહિનાથી અમે આંદોલન કરી રહ્યા છે, તેમ છતાં પણ અમારો જવાબ નથી મળતો. નહીતર હવે તો ઈચ્છા મૃત્યુની ઈ લોકો પરવાનગી આપી દે તો વાત પતી જાય બધાની. એટલે એમને કોઈ જવાબ આપવો પડે નહીં. તો અમે જ્યાં સુધી ન્યાય નહીં મળીએ ત્યાં સુધી અમે લોકો ગાંધીનગરથી હટવાના થઈએ અમે નક્કી કરી અને ઉમેદવાર મિત્રો અહીં આવેલા છે. हम बार गांधीनगर आते हैं, कोई दिक्कत, लेकिन अभी जितने लोग हैं लोगों ने सोच लिया कि जब तक भर्ती कैलेंडर नहीं है तब तक हम गांधीनगर छोड़ने वाले नहीं. અને ટેટટાટના ઉમેદવારો માટે સારા સમાચાર ક્યારે આવશે ખબર નથી, પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5200 જગ્યા પર ભરતી કરવાનું છે એની પણ જાહેરાત આવી ગઈ છે. અને એટલે ધીરે ધીરે બાકીની ભરતીઓ શરૂ થઈ જશે. ભરતીની સતત ચાલતી સાયકલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છોકરાઓ માટે બહુ મોટું આશાનું કિરણ હોય છે. આશાનું કિરણ કરતાં પણ જો રેગ્યુલર લેવાય તો એમની જિંદગી સેટ હોય છે કે એમને ખબર હોય છે કે એમણે 1.5-2 વર્ષ આપવાનું છે, ન થાય તો આપણે બીજું કંઈક કરવાનું છે, અટવાઈ નથી જવાતું. અને એટલે જે વિષ ચક્રમાં યુવાનો ન ફસાય એ લોકોને એક ચોક્કસ દિશા મળી રહે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.